જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો 5મો દિવસ. આપણે 4 દિવસ થઈ ગયા છે, જેમાં મેં તમને આ કટોરીવાળું બ્લાઉઝ બધું જ ડિટેલમાં શીખવ્યું છે. માપ લેતા, કટિંગ કરતા અને અહીંયા સુધી સીવતા પણ શીખવાડ્યું છે. આજે આપણે આ બ્લાઉઝને આખું કમ્પ્લીટ કરી દેવાનું છે. આ બ્લાઉઝમાં આપણે ગળું બનાવતા, બાંય ફિટિંગ કરતા અને સાઈડ ફિટિંગ કરવાનું બાકી છે. તો એ આજે આપણે કવર કરવાનું છે બધું જ. એટલે આજે આ બ્લાઉઝ પૂરું થાય પછી કાલથી આપણે એક નવું બ્લાઉઝ શીખવાનું છે, એટલે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ. કારણ કે અત્યારે જોઈએ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ વધારે લોકો પહેરવાનું પસંદ કરે છે અને એમાં પણ ફિટિંગ આવવું ખૂબ જ જરૂરી છે. તો એ આપણે આવતીકાલથી શીખવાનું છે. તો આજે આપણે આ બ્લાઉઝને કમ્પ્લીટ કરી દઈએ. તો આ 4 ક્લાસમાં તમે મને ઘણો સપોર્ટ આપ્યો છે, સારી સારી કોમેન્ટો કરી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને હું ડેઈલી તમારા માટે આવા વિડીયો લાવતી રહીશ. તો હવે આપણે એમાં ગળું બનાવવાનું છે. તો ગળું બનાવવા માટે મેં અસ્તરના કાપડમાંથી આ રીતની એક પટ્ટી તૈયાર કરી છે. જે પટ્ટીની પહોળાઈ 1 ઇંચ છે અને આની લંબાઈ આપણે અંદાજે લેવાની, કારણ કે આમાં છીપટી પણ આવે તો એમાં કેટલું કાપડ જોઈએ એનું કંઈ નક્કી ના હોય. એટલા માટે આ રીતે એક લાંબી પટ્ટી તૈયાર કરવાની છે. આની પહોળાઈ 1 ઇંચ રાખી છે. હવે આ પટ્ટીને આપણે એક સાઈડથી ફોલ્ડ કરીને આની ઉપર સિલાઈ લગાડવાની છે. થોડીક એવી જ વાળવાની છે અને એની ઉપર આપણે સ્ટીચ લગાડી દઈશું. તો આ રીતે પટ્ટીને મેં એક સાઈડથી વાળી દીધી છે. હવે આપણે એને આ બ્લાઉઝ પર લગાડવાની છે. તો બ્લાઉઝને આ રીતે રાખવાનું છે અને જે ગાજવાળો ભાગ હોય ને એ સાઈડથી પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું અને જે બટન પટ્ટીવાળો ભાગ હોય ત્યાં આપણે પૂરું કરવાનું છે. તો આપણે બ્લાઉઝને આ રીતે સીધું રાખવાનું છે અને પટ્ટીને એના ઉપર ઊંધી રાખવાની છે. જે વાળેલો ભાગ હોય તે આપણે ઉપરની સાઈડ આવવો જોઈએ. આ રીતે આપણે પટ્ટીને ગોઠવવાની છે અને થોડીક પટ્ટીને એક્સ્ટ્રા આ રીતે બહાર રાખીને એને આ રીતે અંદરની તરફ વાળી દેવાની. આ રીતે આપણે શરૂઆત કરવાની છે અને અહીંયા 25 પોઈન્ટના ગેપમાં સિલાઈ લગાડવાની છે. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં પણ ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની ચીપટી લેતી જવાની છે. આ રીતે જ્યાં ગોળાઈ આવે છે ત્યાં આવી ચીપટી લેવાની છે, થોડી દૂર દૂર રાખવાની છે. અહીંયા પણ આપણે પૂરું થાય ત્યાં થોડીક પટ્ટીને બહાર રાખવાની છે અને અંદરની તરફ આ રીતે વાળી દેવાની છે. આ રીતે પટ્ટીને લગાડી દીધી છે. આપણે જે સિલાઈ કરી છે એની ઉપર ફરી એકવાર સિલાઈ કરી દેવાની. આ રીતે હવે આપણે નાના નાના કટ લગાડવાના છે. આ કટ લગાડવા ખૂબ જ જરૂરી છે અને જ્યારે પણ કટ લગાડે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કટ છે આ સિલાઈને ટચ ન થવા જોઈએ. જો સિલાઈમાં કટ લાગી જશે તો પ્રોબ્લેમ આવશે, એટલા માટે આપણે સિલાઈમાં કટ નથી લગાડવાનું, તેનાથી દૂર રાખવાનું છે થોડુંક. અને આખામાં આ રીતે કટ લગાડવાના. આ રીતે મેં આખામાં કટ લગાડી દીધા છે. હવે પટ્ટીને આ રીતે આપણે બહારની તરફ વાળી દેવાની છે.
બહારની તરફ વાળીને આપણે આમાં ધાર સિલાઈ લગાડવાની છે. ડાયરેક્ટ આપણે વાળી નથી દેવાની, અંદર પેલા ધાર સિલાઈ લગાડવાની અને એ ધાર સિલાઈ આપણે આ જે અસ્તરની પટ્ટી છે તેના ઉપર લગાડવાની છે, બ્લાઉઝ ઉપર નથી લગાડવાની. તો આ રીતે ધાર સિલાઈ લગાડી દીધી છે. હવે આ બ્લાઉઝને આ રીતે ઊંધું કરી દેવાનું. હવે પટ્ટીને અંદરની તરફ વાળતી જવાની છે અને પેલા એક કોર ઉપર સિલાઈ લગાડવાની. આ રીતે કોર ઉપર સિલાઈ લગાડી દેવાની છે. ત્યારબાદ આપણે અંદરની તરફ એક સિલાઈ લગાડવાની. આપણે ગળાપટ્ટી લગાડીને એકદમ ફિનિશિંગ સાથે ગળું તૈયાર કરી દીધું છે. તમે જોઈ શકો છો ગળાનું ફિનિશિંગ એકદમ સરસ આવ્યું છે. જો તમે પણ આ રીતે ગળું બનાવશો એટલે ગળાનું ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવશે. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે. તો બાયું લગાડવા માટે જે કટિંગનો વિડીયો હતો એમાં મેં તમને કહ્યું હતું આ નિશાન માર્કિંગ કરવાનું. આ જે માર્કિંગ કરેલું છે તે આપણે આગળની સાઈડનો ભાગ છે, કારણ કે જે માર્કિંગ કરેલો જે ભાગ છે તેમાં આપણે અંદરથી 1/2 ઇંચની ગોળાઈ આપી હતી. એ મેં તમને ડિટેલમાં કટિંગના વિડીયોમાં કીધું હતું અને એમાં પણ બાયનું કટિંગનું એક જ સ્પેશિયલ વિડીયો જ બનાવેલો છે આનો જ. તો એ વિડીયો પણ જોઈ લેજો એટલે બાયનું કટિંગ આવડી જાય. અત્યારમાં હવે આપણે બાય જોઈન્ટ કઈ રીતે કરવી તે શીખવાડું છું. તો આ જે માર્કિંગ વાળો ભાગ છે ને આપણે આગળની સાઈડ આવવો જોઈએ, તો એ જ રીતે આપણે સ્લીવ્સને ગોઠવવાની છે. તો આ જે માર્કિંગ વાળો ભાગ છે તે આ સાઈડની સ્લીવ છે અને આ માર્કિંગ વાળો ભાગ આ સાઈડની સ્લીવ છે. ભૂલથી પણ બાય આડાવડી ન થઈ જવી જોઈએ, એનાથી ફિનિશિંગ બગડે છે એટલા માટે. તો હવે બાય જોઈન્ટ કરવા માટે આપણે જે સ્લીવમાં અહીંયા સેન્ટર પર કટ લગાડ્યો હતો તે આપણે શોલ્ડર ઉપર રાખવાનો છે અને બ્લાઉઝ સીધું રાખવાનું અને સ્લીવ્સને તેના ઉપર આ રીતે ઊંધી રાખવાની છે. તો અહીંયાથી જ આપણે સ્લીવ જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું. તો અહીંયા 1/2 ઇંચના માર્જિનમાં આપણે સિલાઈ લગાડવાની છે. જ્યારે પણ આપણે સ્લીવ જોઈન્ટ કરીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકેય ભાગને આપણે ખેંચવાનો નથી, એકદમ નોર્મલ હાથે આને ચલાવવાનું છે અને 1/2 ઇંચનું માર્જિન રાખતું જવાનું. તો આ રીતે એક સાઈડ સિલાઈ લગાડી છે, એ જ રીતે બીજી સાઈડ સિલાઈ લગાડવાની છે. પણ આમાં આપણે સ્લીવ્સ અંદરની તરફ જતી રહેશે અને બ્લાઉઝ ઉપરની તરફ આ રીતે ઊંધું આવશે. તો એ જ રીતે આપણે લગાડવાનું છે. આ રીતે સ્લીવ્સમાં એક સિલાઈ લગાડી દીધી છે. હવે આની ઉપર અહીંયાથી બીજી સાઈડ સુધી આપણે આખી એક સિલાઈ લગાડી દઈશું ફરી એકવાર. આ રીતે આપણે એક સાઈડની બાંય લાગી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે. એકેય સાઈડથી આપણે ખેંચાઈ નથી. તો આ જ રીતે આપણે સ્લીવ્સ લગાડવાની હોય છે.
સેમ આ જ રીતે આપણે બીજી સાઈડની સ્લીવ્સ લગાડશું. તો એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણે બંને સ્લીવ્સ લાગી ગઈ છે. હવે આપણે સાઈડનું ફિટિંગ કરવાનું છે. તો બ્લાઉઝમાં હંમેશા આપણે પલટાવીને ફિટ કરવાનું હોય છે. તો સૌથી પહેલાં આપણે બ્લાઉઝ સીધું રાખવાનું છે અને સાઈડમાં એક સિલાઈ લગાડવાની છે. તો આ રીતે આપણે 3 પોઈન્ટ મેળવી દેવાના છે. જો તમે આ રીતે બ્લાઉઝ સીવશો એટલે એકેય સાઈડથી વધશે કે ઘટશે નહીં. આપણે અહીંયા એક કોરે કોર સિલાઈ લગાડવાની છે. આ રીતે પહેલા આપણે સીધું રાખીને કરશું એટલે આપણું બ્લાઉઝ પલટી જશે. અહીંયા જે પોઈન્ટ નીકળ્યા છે એને આપણે કટ કરી દેવાના. સેમ આ જ રીતે બીજી સાઈડ પણ. તો હવે આ રીતે બંને સાઈડ કોર ઉપર સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે આને પલટાવી દેવાનું છે. આ રીતે પલટાવીને જે સાઈડ આપણે સિલાઈ લગાડી હતી એ જ સાઈડ આપણે બોર્ડર ઉપર એક સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે બંને સાઈડ બોર્ડર ઉપર પણ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે ફિટિંગનું માર્કિંગ કરવાનું છે. તો જે કટિંગ કરતી વખતે આપણે માપ લીધો હતો એ જ માપને આપણે ધ્યાનમાં રાખવાનું છે અને માપનો પણ વિડીયો મેં મૂકેલો જ છે. તો હવે સૌથી પહેલાં આપણે કમરનું માપ લેશું. તો આપણે અહીંયા સેન્ટરેથી માપ લેવાનું છે અહીંયા સુધી. અને જે પણ આ બટન પટ્ટીવાળો ભાગ હોય તે નથી માપવાનો. આ ગાજ પટ્ટી આખી માપવાની છે પણ બટન પટ્ટીને નથી માપવાની. એટલા માટે મેં અહીંયા બટન પટ્ટીને આ રીતે વાળી દીધી છે. હવે અહીંયા નીચેની સાઈડ આપણે કમરના 4 ભાગ લેવાના છે. તો કમર છે 32 ઇંચ, તો એનો 4 ભાગ થશે 8 ઇંચ. તો અહીંયા 8 ઇંચ ઉપર માર્ક કરી દઈશ. એવી જ રીતે છાતીના આપણે 2 ભાગ લઈશું કારણ કે આપણે આ માપ પરથી કટિંગ કર્યું હતું એટલે. તો છાતીના 2 ભાગ છે 18 છે 18.5, તો એના 2 ભાગ થશે 9.25 ઇંચ. તો અહીંયા 9.25 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ. અને ત્યારબાદ આપણે મોડીનું માપ લેવાનું છે. તો મોડીનું જે માપ આવ્યું હતું એ જ આપણે રાખવાનું છે. તો મોડી હતી 6.5 ઇંચની. તો અહીંયા પણ આપણે 6.5 ઇંચ ઉપર માર્ક કરશું અને આ 3 પોઈન્ટને આપણે મેળવી દેવાના છે. અને આ મેળવી જે આ રીતે આપણે લાઈન ડ્રો કરી છે એના ઉપર જ આપણે સિલાઈ લગાડવાની છે. તેમ આ જ રીતે આ બાજુ પણ કરશું. કમરના 4 ભાગ, છાતીના 2 ભાગ. આ ભાગમાં આપણે આ પટ્ટી માપવાની છે. આપણે જે બટન પટ્ટી હોય તે નથી માપવાની. અને મોડીનું માપ. ફિટિંગ કરતી વખતે આ 3 માપને ખાસ ધ્યાન રાખવાના છે. આ રીતે હવે જે આપણે લાઈન ડ્રો કરી છે એના ઉપર સિલાઈ લગાડી દેવાની છે.
તો આ રીતે એક સિલાઈ લગાડી દીધી છે. એ જ રીતે અંદરની તરફ 2-3 સિલાઈ લગાડી દેવાની, એટલે જ્યારે પણ આપણે બ્લાઉઝની સિલાઈ ખોલવી હોય તો અંદર એક સિલાઈ હોવી જોઈએ. સેમ આ જ રીતે આપણે આ સાઈડ પણ તૈયાર કરી દઈશું, એટલે આપણું બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણું બોમ્બે કટોરી વાળું બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો તમે કન્ટિન્યુ આ ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝમાં જોડાયેલા રહેશો, એટલે તમને ઘરે બેઠા એકદમ પરફેક્ટ રીતે સીવતા તમે શીખી શકો છો, એકદમ ફ્રીમાં અને ફિનિશિંગ સાથે. તો બસ તમારે ડેઈલી આવા વિડીયો જોવાના છે અને નવું નવું શીખવાનું છે. અને આગળ તમારે શું શીખવું છે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. આજ નહીં તો કાલ તેના પર પણ હું વિડીયો જરૂર બનાવીશ, જેથી કરીને મને આઈડિયા આવે કે આગળ તમારે શું શીખવું છે, તો એ જ પ્રમાણે હું વિડીયો બનાવું. તો હવે આપણે મળશું બીજા ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.